કે ભગવાન ઇન્દ્રને એક જ શબ્દ કીધા કે મહારાજ જે મળ્યું છે ને એક જ શબ્દમાં, કે બુદ્ધિજીવી ને સજ્જન બોલે બહુ ઓછું, પણ એના એક શબ્દનો અર્થ અને મર્મ તમે સમજો તો ખ્યાલ આવે. ઘણીવાર ઘણી સંસ્થાઓમાં કથા કરીએ, ઘણા આયોજકોમાં કથા કરીએ. હું ઘણીવાર મંદિરના ટ્રસ્ટીઓ, સંસ્થાના ટ્રસ્ટીઓ, આશ્રમના ટ્રસ્ટીઓ, હું ઘણીવાર વિનંતી કરું કે નતા જોડાયા ત્યારે શું હતું ને જોડાયા પછી શું છે. જ્યારે નતા જોડાયા ને ત્યારે કોઈ ઓળખતું નથી. જોડાયા પછી જયની કૃપાથી આ જગત અને સમાજ તમને ઓળખતું થયું ને, એની મર્યાદામાં રોજ જીવવાનો આનંદ આવે છે. એમ ભગવાન ઇન્દ્રને એક જ શબ્દ કીધો, મહારાજ જે મળ્યું છે ને એની મર્યાદામાં રહેતા છે. અને સત્ય છે, જેની કૃપાથી, જેની દયાથી, જેની શરણાગતિથી મળે છે ને, જો સતત શરણાગત રહો ને અવશ્ય એની કૃપા થયા કરે. ભગવાને ગોવર્ધનને રચલી આંગળીએથી ભૂમિ પર ધારણ કર્યું. સર્વ ગોપીજનો આવ્યા. યશોદાજીને કીધું, માં તારા લાલાએ આટલો મોટો ગોવર્ધન ઉંચક્યો કેવી રીતના? ભગવાને જયારે ગોવર્ધન ધારણ કર્યો, ઠાકોરજી માત્ર 7 વર્ષના હતા. યશોદાજી ભૂડા. 2-4 ગોપીજનોએ કહ્યું કે માં લાલાએ ગોવર્ધન ઉંચક્યો કેવી રીતે? ઠાકોરજીને ભગવાનને વિચાર આવ્યો કે માં બિચારી જવાબ નહીં આપી શકે. ઠાકોરજી આ બંને કેડ ઉપર હાથ મૂક્યો. પ્લીઝ, વોટ ઇઝ યોર ક્વેશ્ચન? ધીસ માય પ્રોબ્લેમ, નો મધર પ્રોબ્લેમ. અન્ડરસ્ટેન્ડ? ભગવાને કીધું, ગોપીજનો कुछ माखन को बल भयो, कुछ माखन को बल भयो, कुछ व्रज जनकिनी सहाय, राधे कृपा के कारणे मैंने गिरिवर लियो उठाय. राधे कृपा के कारणे मैंने गिरिवर लियो उठाय. હે ગોપીજનો, થોડું માખણનું બળ, થોડું વ્રજવાસીઓનું બળ અને ડાબો હાથ રાધાજીનો છે. રાધાજીની કૃપાથી ગોવર્ધન ધારણ થયો છે, ત્યારથી જ આ જગતમાં આવ્યું. કોઈ પણ પુરુષ આગળ હોય તરત કે તમારા ભાઈ તો મારા વડે. હું લગ્ન કરીને જ્યાં સુધી નથી આવીને તમારા ભાઈને કોઈ ઓળખતું નતું.